સુરતમાં નાણાવટી ગ્રુપ દ્વારા ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે 3 દિવસીય ઈવી ડ્રાઈવ ઇનિશિયેટિવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। અડાજણ સ્થિત નાણાવટી મહિન્દ્રા શોરૂમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઈવી અનાવરણ, જાગૃતિ રેલી અને ગ્રાહક અનુભવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના અડાજણ વિસ્તારમાં એલપી સવાણી રોડ સ્થિત નાણાવટી મહિન્દ્રા શોરૂમ ખાતે 3 દિવસીય ઈવી ડ્રાઈવ ઇનિશિયેટિવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। નાણાવટી ગ્રુપ દ્વારા ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે આ વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય મુકેશ પટેલે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ ઉર્જાના વ્યાપક સ્વીકાર ઉપર ભાર મૂક્યો હતો। તેમણે નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે નાણાવટી ગ્રુપના સીઈઓ ગૌરવ વશિષ્ઠે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક મોબિલિટી આગામી પેઢી માટે વધુ સ્વચ્છ, જવાબદાર ભવિષ્ય તરફનું મહત્વનું પગલું છે। આ અભિયાન અંતર્ગત ઈવી વાહનોનું અનાવરણ, જાગૃતિ રેલી તેમજ ગ્રાહકો માટે વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। નાણાવટી ગ્રુપ દ્વારા સુરતના નાગરિકોને આ 3 દિવસીય ઈવી ડ્રાઈવ ઇનિશિયેટિવમાં સહભાગી બનવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। નમસ્કાર। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગઈકાલે જ 4399 દિવસ પૂર્ણ કરીને ભારત દેશની અંદર ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે પહેલા એવા વ્યક્તિ છે કે એમણે 4399 દિવસ પૂર્ણ કરી સમગ્ર દેશે એમને વધાવી લીધા છે। ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઇલેક્ટ્રિક મોબિલિટી ગ્રીન ઇન્ડિયા પહેલને મજબૂતને આગળ બનાવવા માટે નાણાવટી મહિન્દ્રા દ્વારા એક સરાહનીય આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે દેશની અંદર પેટ્રોલ, ડીઝલની જે રીતે કિંમતો વધી રહી છે અને ગ્રીન ઇન્ડિયા તરફ આપણે એક નવું પગલું ભરવા જઈ રહ્યા છે, ત્યારે નાણાવટી મહિન્દ્રા દ્વારા સમગ્ર સુરતની જનતા માટે 3 દિવસ એમના શોરૂમની ઉપર આ ઇલેક્ટ્રિક ઈવી વાહનોનો ડેમો રાખવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજે જોયું છે કે 4 જેટલી નવી કારો એમણે જે લોન્ચ કરી છે। ખરેખર જે કારો લોન્ચ કરી છે, જે બહાર વિદેશોમાં જે કારોની કિંમત છે એના કરતાં સ્વદેશી મેક ઇન ઇન્ડિયાની જે બનાવેલી જે કાર છે એ ખૂબ સરસ છે। અને હું આપણા દ્વારા લોકોને વિનંતી કરું છું કે તમે આવો અને જે રીતે જે નવી ટેકનોલોજીવાળી જે કારો બનાવી છે એને આપણે ઉપયોગ કરીએ અને પેટ્રોલ ડીઝલની બચત પણ કરીએ। સાથે સાથે મેં નાણાવટી મહિન્દ્રાના ઓનરને હિતેન્દ્રભાઈને કહ્યું છે કે આ મુહિમ તમે સુરત શહેર પૂરતી નહીં પણ ગામડા સુધી પણ લઈ જાઓ અને ગામડાની અંદર પણ આવો તમે એક ડેમો બતાવો, જેથી ગામડાના લોકોને પણ આ લાભ મળે। અને કિંમત 14 લાખથી ચાલુ કરીને 35 લાખ સુધીની સારામાં સારી કાર, એસયુવીથી લઈને તમામ પ્રકારની કારો અહીંયા ઉપલબ્ધ છે। તો આ જરૂરથી લોકોને વિનંતી કરું છું આનો ઉપયોગ કરે અને ડેમો બી કમસે કમ ડેમો જોઈ જાઓ તો આપને ખબર પડે કે આ મેક ઇન ઇન્ડિયાની અંદર આપણે અત્યારે ક્યાં આગળ વધી રહ્યા છે। ઉત્કર્ષ કલ્ચર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।